જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું ખેતર હતું ત્યાં, ખેતરની અંદર ઘર હતું ત્યાં, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ખેતરમાં, બરાબર. ઘરથી જે આપણું થોડું દૂર ખેતર છે, એક નાનું એવું ખેતરમાં ઘર છે, ત્યાં બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટિંગ કરેલો છે 5-5:30 વાગે, બરાબર. તો આજની તારીખ છે આપણે 1/6/2026, બરાબર. 1/6/2026 અને સાંજે 5:30 વાગે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટિંગ કરેલો છે મિત્રો, બરાબર. તો આજે તો આવી ગયેલા આપણું જે ખેતરની અંદર ઘર છે, બરાબર, નાનું એવું, બરાબર. ખેતરમાં રહેવા માટે જે ઘર છે, તો ત્યાં આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છીએ આજે, બરાબર. તો મિત્રો આગળનો જે આપણો બ્લોગ વિડીયો હતો એમાં થોડી એડિટિંગમાં થોડો પ્રોબ્લેમ થયો હતો. પ્રોબ્લેમ એવો થયો હતો કે જે એડિટિંગ થયું હતું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે, ખાલી એનો ઓડિયોનો જે અવાજ છે એ તમને જે એક નાનો એવો કટ હતો એની અંદર તમને ખાલી ઓડિયોનો જે નાનો એવો કટ છે એ અવાજનો જે કટ હતો, બરાબર, એ ઓડિયો એટલો તમને સંભળાયો. અને જે પિક્ચર જે છે, મતલબ કે રિયલિટી જે છે પિક્ચર, બરાબર, એ તમને દેખાયું ને, બરાબર. તો મિત્રો એડિટિંગમાં થોડી વધારે પ્રોબ્લેમ થયો હતો અને મેં પણ રિકવર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, તો છતાં પણ આપણે રિકવર ના થયો પિક્ચર છે આપણો ફોટો વિડીયો, બરાબર. તો મતલબ કે એ જે વિડીયો છે, બરાબર, એ રિકવર ના થયો અને કાળું કાળું બ્લેક એ દેખાતું હતું અને ઓડિયો એટલો ખાલી સંભળાતો હતો, બરાબર. તો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ મને રિકવરી ના મળી, બરાબર. વિડીયોની અંદર વિડીયો પાછો ના મળ્યો અને એડિટિંગ આખું મારું જેમ તેમ ખોવાઈ ગયું હતું બધું. તો ફરી મેં એકવાર સેટ કર્યું અને જેવી રીતે ગમે તેમ બને ત્યાં સુધી મેં ફૂલ પ્રયત્ન કર્યા મિત્રો, બરાબર. કારણ કે મારે તમારા માટે વ્લોગ વિડીયો સવારે 7 વાગે લઈને આવવાનો હતો, બરાબર. એના માટે મેં મતલબ કે રાત્રિના સમયે ફૂલ એડિટિંગ કર્યું, બરાબર. આખો બધા વિડીયો જે છે ખોળાઈ ગયા હતા તે બધું, બરાબર. પહેલો જે વિડીયો એડિટિંગ કર્યો મેં એમાં વિડીયો ખોળાઈ ગયા અને એના પાછો મારે ફરીથી 2 વાર વિડીયો એડિટિંગ કરવા પડ્યા. તો એ છતાં પણ જે વિડીયોનો જે કટ છે, જે પિક્ચર જે છે, મતલબ વિડીયોનો જે કટ હતો એ તમને બેકગ્રાઉન્ડ કે આ તે બધું કાળું કાળું દેખાયું, બરાબર. ખાલી ઓડિયો એટલો સંભળાયો, સોરી મિત્રો, બરાબર. એ આપણો બ્લોગ વિડીયો જે છે એમાં આપણે વધારે થોડી મિસ્ટેક થઈ હતી, બરાબર. સોરી, માફ કરજો. અને આપણા બ્લોગ વિડીયો જે છે હવે મતલબ કે વ્યવસ્થિત રીતે શૂટ થશે અને સારા એવા કન્ડિશનની અંદર આવશે. અને સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. અને આ બાજુ તો આજે આપણે ઘરની અંદર આવે છે, બરાબર. આ બધું ભેંસો માટે મૂકેલું છે, બરાબર. જે આપણે ઘઉંનું જે મતલબ કે જે ઘઉં કઢાવીએ, બરાબર, તો એના જે મતલબ કે ગામડાની ભાષાની અંદર આપણે કહેવા જઈએ તો ગોતું કહે છે, બરાબર. ગોતું ભેંસો માટે ખાવા માટે, બરાબર. તે ગોતું આપણે સટ્ટાઓ ભરીને મૂકી દીધેલા છે, બરાબર. આ બાજુ જુઓ, આ એક થેલો છે. જે એક મિત્રો આપણો એક આગળનો જે બ્લોગ વિડીયો હતો એમાં મેં તમને કીધું હતું કે આપણે મતલબ કે ભેંસો માટે કટ્ટા બતાવ્યા હતા, બરાબર. તો બીજા 2 વધના જે કટ્ટા છે ફરી એકવાર મતલબ કે ખેતરની બાજુમાં જે આપણે ઘઉં કર્યા હતા, તો એ ખેતરની અંદર આપણે જે ગોતું, બરાબર. તો ભેંસોને મતલબ કે ખાવા માટે કામ લાગે, બરાબર. તો અહીંયા વરસાદના કારણે આપણે અહીંયા ફરી એકવાર 2 કટ્ટા વ્યવસ્થિત રીતે મૂકી દીધા આ બાજુ, બરાબર. આ બાજુ તો આજે તો તમને બતાવું રિયાલિટી, બરાબર. તો મિત્રો આ બાજુ જોવા, આ બાજુ જોવા ભેંસો માટે, બરાબર. આવો આ પ્રકારનું કંઈક આવે છે, બરાબર. તો મિત્રો થોડું લાઇટ છે એટલે તમને થોડું એવું દેખાશે, બરાબર, કેમેરાની અંદર. જે આ ગોતું કહેવાય, બરાબર, આપણી ગામડાઓની ભાષાની અંદર, બરાબર. તો એ ગોતું ભેંસો માટે ખાવા માટે ઉપયોગ થાય, બરાબર. તો આ એક સટ્ટો છે મોટો, બરાબર, એક કટ્ટો, બરાબર, આટલો મોટો. અને એક આ બીજો કટ્ટો છે, બરાબર, આટલો મોટો છે, બરાબર. અને આ એક કટ્ટો અને આ એક સટ્ટો છે બીજી, બરાબર. અને આ બીજો નીચે સટ્ટો, બરાબર. અને આ એક સટ્ટો છે, બરાબર છે. તો મિત્રો આ લગભગ 3-4 સટ્ટા છે, બરાબર. તો અને બીજું ઘાસ જે છે મતલબ કે, બરાબર, તો 4 એ આપણે સૂકું ઘાસ અને લીલું ઘાસ પણ છે. લીલું ઘાસ બીજું જે ખેતર છે ત્યાં કરેલું છે. એનો આપણો બ્લોગ વિડીયો કોઈ દિવસ શૂટિંગ નથી કર્યો, પણ ત્યાં કદાચ એવું લોકેશનનો એવું એ મળી જશે તો આપણે બ્લોગ વિડીયો જરૂરથી શૂટ કરીશું મિત્રો, બરાબર. તો ભેંસો માટે વ્યવસ્થા કરેલી છે, બરાબર. આપણે બહુ બધી ભેંસો રાખેલી છે, મતલબ કે ઘરે છે, બરાબર. એના કારણે ગામડાની અંદર હોય એટલે બધું આ તે બધી ભેંસો ઘણી બધી છે, બરાબર, અમારા ગામડાની વિસ્તારની અંદર. અને ગામડાનો આપણો બ્લોગ વિડીયો દેશી આપણે આવે છે, બરાબર.
તો સાદી સિમ્પલ અને સ્પષ્ટ ભાષાની અંદર આપણો વ્લોગ વિડીયો આવે છે, બરાબર, સમજવા અને સમજાય એવો અને સમજવા લાયક, બરાબર, સામાજિક આધારિત અને કોમેડી આધારિત, રિયાલિટી આધારિત, બરાબર, દરેક સમય પ્રમાણે દરેક મિત્રો કે વ્લોગ વિડીયો જે છે અને ટાઇટલ મુજબ આવશે, બરાબર. તો મસ્ત મજાનો ગામડાનો દેશી વ્લોગ વિડીયો એટલે કે દેશી સ્પષ્ટ ભાષાની અંદર વ્લોગ વિડીયો શૂટિંગ થાય છે, તો તમને જોવાની પણ મજા આવશે, બરાબર છે. તો વ્લોગ વિડીયો તમે એન્ડ સુધી, છેલ્લે સુધી જોશો તો મિત્રો વ્લોગ વિડીયો જે છે તમને ટાઇટલ જે છે વિડીયોનું એ ટાઇટલ મુજબ વ્લોગ વિડીયો જે છે તમને જોવાની મજા આવશે. તો વ્લોગ વિડીયો જે છે છેલ્લે સુધી જોજો. મેં તમને આગળના વ્લોગ વિડીયો જે આપણા હતા એમની અંદર પણ મેં તમને કીધું હતું કે વ્લોગ વિડીયો જે છે એ તમે છેલ્લે સુધી મિત્રો પહેલાંથી માંડીને છેલ્લે સુધી વ્લોગ વિડીયો જોશો ને તો તમને ટાઇટલ આધારિત વ્લોગ વિડીયો જે છે એ તમને જોવાની મજા આવશે. તો છેલ્લે સુધી વિડીયો જોજો અને ટાઈમ મળે તો ટાઈમ કાઢીને આપણો વ્લોગ વિડીયો સારી રીતે એવો જોજો. તો ટાઇટલ મુજબ તમને વ્લોગ વિડીયો જોવાની મજા આવશે અને સમજવા લાયક વ્લોગ વિડીયો બનાવીએ છીએ, તો જેથી કરીને આપણું એક પરિવાર સાથે બેસીને શાંતિથી સમજવા લાયક અને શાંતિપૂર્વક વ્લોગ વિડીયો જોવે એવો આપણે વ્લોગ વિડીયો બનાવીએ છીએ, બરાબર છે. તો વ્લોગ વિડીયો છેલ્લે સુધી જોજો, આ મારી ખાસ નમ્ર વિનંતી છે મિત્રો, બરાબર. અને મિત્રો આપણે સવારની અંદર ફરી એકવાર આજે સવારે, બરાબર, એટલે કે આજે તારીખ છે આપણે મેં તમને કીધું આગળના કટની અંદર કે 1/6/2026, બરાબર. તો આજની તારીખ છે અને આજે ઘણા બધાનો બર્થડે છે, બરાબર. ઘણા બધા આજની તારીખ જ એવી છે કે ઘણા બધાનો બર્થડે છે, બરાબર. બધા બર્થડે ઉજવશે, આથી કરશે, બરાબર. તો અને મિત્રો આજનો જે દિવસ હતો, બરાબર, એ સવારની અંદર કે વરસાદ આવે એવું થઈ ગયું હતું, બરાબર, કે બધું આમ ઘૂંટાય એવું થઈ ગયું હતું, બરાબર, કે વાદળા તે બધું દેવા ગયું હતું અને પવન પણ આવ્યો હતો, પણ ધીમે ધીમે પાછું જેવું હતું એવું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું, બરાબર. આ બાજુ તમે જુઓ મસ્ત મજાનું સારું એવું વાતાવરણ થઈ ગયું, બરાબર. ચોખ્ખો દિવસ છે આજે તો, એટલે વાદળાવાળો નથી, બરાબર, ચોખ્ખું વાતાવરણ એકદમ. અને આ લીમડાઓ, બરાબર, આ લીમડા આવશે નાના એટલે પાછી વરસાદ આવશે, બરાબર. તો મિત્રો ખાસ કે આપણે ગામડાઓની અંદર ઘણી એવી કહેવાતો કહેતા હોય દાદા દાદીઓ કે બધા કે લીમડા જે આવે અને પાકી જાય એટલે મતલબ કે વરસાદ આવે, બરાબર. તો એ સાચી વાત છે મિત્રો. મેં પણ એકવાર મતલબ કે આ જે છે એ મેં નિર્ણય કર્યો હતો, મતલબ બરાબર કે એટલે કે મેં જોયું, મેં કીધું દાદા દાદીઓ બધા કહે છે, બધા મિત્રો પણ તે બધા મેં બધી દરેક જગ્યાએ સાંભળી આ વાત કે લીમડાઓ પાકી જાય, બરાબર. લીમડાઓ પર નાના લીંબુડી હોય એ પાકી જાય તો આપણે વરસાદ આવે. તો એ જે લીમડો હોય, બરાબર, એના જે નાના લીંબુડી હોય એ પાકી જાય એટલે વરસાદ આવે. તો આ બાજુની તમને છીટે તો મિત્રો દૂર છે વધારે, એટલે તમને એટલું બધું લીંબોડા દેખાશે નહીં, બરાબર. પાંદડા લીલા દેખાશે, બરાબર. ફૂલ ઝૂમ કરું છું એટલે આટલા દિવસ સુધી દૂર છે, બરાબર. અને વરસાદ આવશે, બરાબર. એ કદાચ થોડું તમને દેખાય તો, બરાબર. તો મિત્રો નજીક હોય ને હું તમને બતાવતો દૂર છે એટલે, બરાબર, થોડું એવું દેખાશે, બરાબર. તો લીમડા હોય, લીંબુડી પાકી જાય એટલે વરસાદ આવે, એ સાચી હકીકત છે, બરાબર. તો વરસાદ આવશે ફરી એકવાર, હવે 3-4 દિવસની અંદર આવશે એવું લાગે છે વાતાવરણ પ્રમાણે, બરાબર. તો વરસાદ આવે તો સારું, બરાબર. બધા તે વરસાદ આવશે એટલે પાછા બધા ખેડૂતો આજે છે ગામડાઓના, તે બધા જે ખેડૂતો બધા ખેડૂત મિત્રો જ છે અને બધા ખેડૂત જ છે, ખેડૂતનો પરિવાર છે, બરાબર. તો બધા ખેડૂતો તે ખેતરની અંદર ખેડાય તે બધું વાવેતર કરવા માટે બધું ચાલુ કરી દેશે, બરાબર. તો બધું ખેતીની સિઝન હવે આવી જવાની છે પાછી, બરાબર, મકાઈની, બરાબર, તે, બરાબર. પછી ડાંગરની પણ સિઝન, એટલે બધું એક જ છે, બરાબર. સિઝન ખેતરની અંદર આવી જવાની છે ખેતીની, એટલે બધા કામ ધંધે, બરાબર, ખેતરની અંદર જ બધા હમણાં મોટા ભાગની અંદર વરસાદ પડશે એટલે ખેતરોની અંદર જ બધા લોકો જે છે એ જોવા મળશે, બરાબર. તો ખેતી કરે છે બધા અને આપણે પણ ખેડૂત જ છીએ, બરાબર છે. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે અને એ આપણે આટલે ટૂંકમાં પૂરો કરીએ છીએ. જે આપણું ખેતરમાં ઘર હતું નાનું એવું ત્યાં, અને વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો હતો અહીંયા, ખેતરમાં ઘર હતું ત્યાં, અને વ્લોગ વિડીયો એન્ડ પણ છેલ્લે સુધી એન્ડ કરીએ છીએ તો ચેલેન્જ વિડીયોનું ખેતરમાં જ, બરાબર. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.